નેપાળમાં લેન્ડસ્લાઇડને લઈને ભારે તબાહી જોવા મળી છે। લેન્ડસ્લાઇડ બાદ આવેલું પૂર બધું તાણી ગયું, ત્યારે ગુજરાતના અનેક લોકો પણ નેપાળની લેન્ડસ્લાઇડને લીધે જે ભયંકર તબાહી આવી છે તે તબાહીની અંદર એ લાપતા છે, તેમનો સંપર્ક હજી સુધી નથી થયો। જે લાપતા લોકોની સંખ્યા છે એમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની છે। 300 થી વધારે ભારતીયો અત્યારે પણ લાપતા છે અને જે જગ્યાએ પ્રવાસીઓ ઉતરેલા હતા એમાં ભારતીયો પણ હતા, ગુજરાતીઓ પણ હતા। એ આખી જગ્યા જ નષ્ટ થઈ ગઈ છે, તબાહ થઈ ગઈ છે। આ જે આંકડો આવી રહ્યો છે એમાં અમદાવાદના લોકો છે જેનો સંપર્ક નથી થયો, સુરતના લોકો છે જેનો સંપર્ક નથી થયો, રાજકોટના પણ છે અને આણંદના પણ લોકો છે। 12 ગુજરાતી પ્રવાસી એવા છે કે જેની સાથે કોઈ સીધો સંપર્ક નથી થઈ રહ્યો। નેપાળની અંદર લેન્ડસ્લાઇડને લઈને ભારે તબાહી જોવા મળી છે। જી હા, નેપાળમાં લેન્ડસ્લાઇડને લઈને ભારે તબાહી જોવા મળી છે। લેન્ડસ્લાઇડ બાદ આવેલું પૂર બધું તાણી ગયું, તિબેટથી લઈને નેપાળ સુધી ચારેકોર તબાહી જ તબાહી જોવા મળી છે। ભયાનક દુર્ઘટનામાં તિબેટ નેપાળમાં 300 થી વધુ મોત થયા છે, ત્યારે વિનાશક તબાહીમાં 300 થી વધુ ભારતીય પણ લાપતા છે। નેપાળના જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો સંપર્ક વિહોણા છે। અમદાવાદના 3, આણંદના 2 વ્યક્તિ સંપર્ક વિહોણા, વલસાડ, રાજકોટના એક વ્યક્તિ પણ હજુ સુધી નથી થઈ શક્યો સંપર્ક, ત્યારે સુરતના 3 લોકો પણ એ હજુ સુધી નહીં થઈ શક્યો સંપર્ક। ત્યારે ગુજરાતના અનેક લોકો પણ નેપાળની લેન્ડસ્લાઇડને લીધે જે ભયંકર તબાહી આવી છે તે તબાહીની અંદર એ લાપતા છે, તેમનો સંપર્ક હજી સુધી નથી થયો। લેન્ડસ્લાઇડ બાદ આવેલું પૂર છે એ પૂર અત્યારે બધું જ તાણી ગયો છે, તિબેટથી લઈને નેપાળ સુધી ચારેકોર એ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે અને આ વિનાશક તબાહીમાં 300 થી વધુ જે ભારતીયો છે તે 300 થી વધુ ભારતીયો એ લાપતા છે। અનેક લોકોના સંપર્ક નથી થઈ શક્યા, ત્યારે નેપાળના જળ પ્રલયમાં ગુજરાતના 12 લોકો છે તે ગુજરાતના 12 લોકોનો પણ કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી થઈ શક્યો। અમદાવાદના 3, આણંદના 2 વ્યક્તિઓ છે તે સંપર્ક વિહોણા છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, નેપાળની અંદર જે ભયાનક જે તબાહી આવી છે તે તબાહીની અંદર અનેક ગુજરાતીઓ પણ લાપતા છે જે અત્યારે સંપર્ક વિહોણા છે। બિલકુલ જે ચિંતા આપણે વ્યક્ત કરી રહ્યા હતા એ જ થયું, કેમ કે જ્યારે આંકડો આવ્યો કે 300 જેટલા ભારતીયો લાપતા છે અને હવે અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે કે જે લાપતા લોકોની સંખ્યા છે એમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની છે। 300 થી વધારે ભારતીયો અત્યારે પણ લાપતા છે। ત્યારે ગુજરાત માટે ચિંતાના મોટા સમાચાર એ છે કે 12 ગુજરાતી પ્રવાસીઓ સાથે સંપર્ક નથી થઈ રહ્યો। જે અત્યારે આંકડો આવી રહ્યો છે એ મુજબ બની શકે કે આ 12 પણ એ 300 પૈકી લાપતામાં હોઈ શકે છે અને આ 12 વ્યક્તિ ક્યાં છે, એના વેરઅબાઉટ્સ ક્યાં છે એને લઈને કોઈ ખુલાસો થઈ શક્યો નથી, કેમ કે જેમ આપણે આગળ વાત કરી એમ કે રાહત અને બચાવ ટીમ પણ જે તબાહીનો વિસ્તાર છે ત્યાં સુધી નથી પહોંચી શકી। કાંઠેથી લોકોને ખસેડવાની કોશિશ થઈ રહી છે પણ જે આખો વિસ્તાર કાદવથી ભરેલો છે ત્યાં હજુ સુધી ટીમ પહોંચી નથી શકી। રેસ્ક્યુ ટીમ કોશિશ કરી રહી છે અને જે જગ્યાએ પ્રવાસીઓ ઉતરેલા હતા એમાં ભારતીયો પણ હતા, ગુજરાતીઓ પણ હતા। એ આખી જગ્યા જ નષ્ટ થઈ ગઈ છે, તબાહ થઈ ગઈ છે। એટલે જે ગુજરાતી યાત્રાળુઓ કે યાત્રિકો છે, પ્રવાસીઓ છે, એ આખરે એમની સાથે શું થયું, કેમ કે ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાએ ફસાયેલા છે। ઘણા બધા રસ્તા અને ઘણા બધા પુલ, જેમ આપણે ફૂટેજ પણ લગાતાર બતાવીએ છીએ કે આખા પુલ પણ તણાઈ ગયા છે, ઘણા બધા રસ્તા ધોવાઈ ગયા છે, પરિવહન બિલકુલ નથી થઈ રહ્યું અને કમ્યુનિકેશનના સાધનો પણ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યા છે। એવા સમયે સંપર્ક નથી સધાઈ રહ્યો। આ જે આંકડો આવી રહ્યો છે એમાં અમદાવાદના લોકો છે જેનો સંપર્ક નથી થયો, સુરતના લોકો છે જેનો સંપર્ક નથી થયો, રાજકોટના પણ છે અને આણંદના પણ લોકો છે। 12 ગુજરાતી પ્રવાસી એવા છે કે જેની સાથે કોઈ સીધો સંપર્ક નથી થઈ રહ્યો। લગાતાર મેં જેમ અગાઉ કહ્યું તેમ ભારતીય રાજદૂતાવાસ પણ કોશિશ કરી રહ્યું છે કે જે 300 ભારતીયો છે
એની સ્થિતિ શું છે, શું એ સલામત છે અથવા તો ક્યાંય ફસાયા છે, સંપર્ક નથી થઈ રહ્યો કે પછી ખરેખર એ આ પૂરનો ભોગ બન્યા છે, એને લઈને હજુ સ્પષ્ટતા નથી કરવામાં આવી. પણ લગાતાર નેપાળનું જે પ્રશાસન છે એની સાથે કોશિશ થઈ રહી છે કે વેરઅબાઉટ્સની ખબર પડે અથવા તો ક્યાંય ફસાયા છે તો શું તે સહી સલામત છે કે કેમ એ ખબર પડે. તિબેટ જ્યાંથી આ તબાહીની શરૂઆત થઈ, સૌથી મોટી માહિતી અત્યારે એ સામે આવી રહી છે કે લગભગ 2000 ફૂટનો, જી હા 2000 ફૂટનો બરફનો એક આખો ટુકડો 4000 ફૂટ નીચે ખાબકે છે નદીમાં, અને ત્યાં પછી જે પૂર જેવી સ્થિતિ સર્જે છે એ ત્યાંથી આગળ તિબેટની જે સરહદ છે નેપાળને લાગેલી, ત્યાં રાસુવા જિલ્લો છે અને ત્યાં જે ભોટેકાશી નદી છે એમાં પૂર લાવે છે, અને એના કારણે પછી એ પૂરની સામે જે પણ આવે છે બધું તબાહ થઈ જાય છે, નેસ્ત નાબૂદ થઈ જાય છે. પણ ચિંતા અત્યારે એ છે કે જલ્દીથી જલ્દી ખબર પડે કે ગુજરાતીઓ ક્યાં છે, ભારતીયો ક્યાં છે, એ લાપતા થયા છે કે પૂરનો ભોગ બન્યા છે, ક્યાંય ફસાયા છે. કોશિશ લગાતાર થઈ રહી છે. જી, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.